સુરતમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધ કરવામાં આવ્યો છે। બોગસ નર્સિંગનો અભ્યાસ કરતા કમાલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહી શકાય કે જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। યુથ કોંગ્રેસ અને એનઓસીઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખીને આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કરતા પણ નજરે પડ્યા હતા। ફી અને ડોક્યુમેન્ટ્સ પાછા આપવા માટે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, નકલી રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો। સાથે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે પણ વિરોધ કરવામાં આવ્યો। સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલીનો, એવી જ રીતના સુરતમાં જે મા કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી બાળકોના કરોડો રૂપિયા અને ઓરિજિનલ દસ્તાવેજો પોતે લઈ અને ક્યાંક ફ્રોડ કર્યું છે। આને લઈને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેને મેડિકલ કાઉન્સિલની પરમિશન નથી, જેને ગુજરાત સરકારની પરમિશન નથી, છતાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હજારો વિદ્યાર્થીઓને છેતરી અને લાખો રૂપિયા ફી વસૂલી છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક અંધકારમય બનાવવાનું કામ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે કરી રહ્યા છે। હોમ મિનિસ્ટરનું જ્યારે આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય અને ખુલ્લેઆમ ચાલતા હોય, છેલ્લા 1 મહિનાથી આ વિવાદ ચાલે છે, છતાં સરકાર કોઈ બોલવા તૈયાર નથી। વિદ્યાર્થીઓ રસ્તે રઝળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી। ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે।